નમસ્કાર મિત્રો. ગુજરાતી સાહિત્યની સમૃદ્ધિમાં આજે આપણે એક અજ્ઞાત કવિની રચના વિશે વાત કરીશું. બાળકને સવારે જગાડવા માટે માતાના શબ્દોમાં આ કાવ્યની રચના છે. સવારના વાતાવરણની વાત સાથે પ્રકૃતિનું દર્શન તથા સવારની પ્રવૃત્તિ દર્શાવી છે. કહે છે, જાગ મુજ વાલા બાળ પંખી વન બોલે, જાગ મુજ વાલા બાળ પંખી વન બોલે, વાયુ બીતી રાત પૂર્વે થયો ઝગમગાટ, રંગ દિશે ભાત ભાત ઝાડ પાન ડોલે, જાગ મુજ વાલા બાળ. માં કહે છે, હે મારા બાળ, જાગ ને જો, પંખીઓએ કલરવ શરૂ કર્યો છે. આ વાત પંખી વન બોલેમાં જણાવી છે. આ પંખીઓએ કલરવ શા માટે શરૂ કર્યો છે? તો કહે છે, વાણું એટલે કે સવાર અને વાયુ પડી, સવાર પડી અને રાત વીતી માટે પૂર્વ દિશામાં ઉજાસનો ઝગમગાટ થયો છે. ઉષાના સવારના જાત જાતના ભાત ભાતના રંગો દેખાય છે અને હલકા પવનથી વૃક્ષો તથા પાંદડા ડોલે છે. અહીં જો ઊંડા ઉતરીને વાંચીએ તો કવિ અજ્ઞાનના અંધકારમાં સૂતેલા માનવ બાળને સંજ્ઞામાં સમજાવે છે કે જ્ઞાનનો ઉજાસ પથરાય છે અને તેમાં સંતો જ્ઞાનીઓ હલકા મનથી ડોલે છે. એમને માટે પંખીની કલ્પના કરી છે અને તેઓ જીવન વનમાં ઉપદેશનો કલરવ કરે છે. તેઓ માટે અજ્ઞાનની રાત વીતી ગઈ છે અને જ્ઞાન ઉષાના વિવિધ રંગો, ઈશ્વરના વિવિધ રૂપ, વિવિધ કૃતિઓનો અનુભવ કરે છે અને તેથી તેઓ ડોલે છે. આગળની પંક્તિઓ છે, કૂક કરે કૂકડા, કાકા કરે કાગડા, મીના પોપટ ફૂટડા, મોર મધુર બોલે, જાગ મુજ વાલા બાળ. આ પંક્તિમાં સરળ અર્થમાં પંખીના અવાજનું શિક્ષણ આપે છે. તેમના રૂપ રંગને વર્ણવીને તેનું જ્ઞાન આપે છે. કૂકડા અને કાગડા સૌ પ્રથમ જાગે છે અને બોલે છે. એ જ રીતે મુનિજન વહેલા ઉઠી ધ્યાનમાં બેસે છે અને મંત્ર જાપ બોલી એ ધ્વનિ દ્વારા બીજાઓને જ્ઞાન અંધકારથી જગાડે છે. ચંદ્ર તેજ ફીકું પડ્યું, તારા તેજ ઉડી ગયું, ભક્તજનો ધરે ધ્યાન, ગવૈયાઓ કરે ગાન, દાતા દિયે રૂડું દાન, મુલ્લા બન પાગ બોલે, જાગ મુજ વાલા બાળ. સૂર્યોદય થતાં જેમ ચંદ્ર અને તારાનું તેજ ક્ષીણ થઈ ઉડી જાય છે, તેમજ જ્ઞાનોદય થતાં જે અજ્ઞાની જીવ પોતાના અલ્પ જ્ઞાનના તેજથી જીવતા હોય છે, તે તેજ ફીકું થઈ જાય છે અને ભક્તિમાં લીન થાય છે. આવા જીવ કલાકાર, ગવૈયા ઈશના ગુણગાન ગાવાના અભ્યાસમાં પરોવાય છે. સાથે સાથે કાવ્યમાં દાનનું મહત્ત્વ પણ સમજાવ્યું છે. આગળ કહે છે, સૂરજ તણો ઉદય થયો, રાતનો અંધકાર ગયો, ભ્રમર ગું કરી રહ્યો, કમર પત્ર ખોલે, જાગ મુજ વાલા બાળ. આ પંક્તિઓ દ્વારા સમજાવે છે, ભક્તિ અને ધ્યાનથી જે જ્ઞાનના સૂર્યનો ઉદય થયો, તેથી અજ્ઞાનના અંધકાર ગયા અને આથી અંતરમાં અનાહત નાદનો ગુંજારવ શરૂ થયો, જે ભ્રમર ઘૂંઘું કરી રહ્યો. તેથી ચિત્ત કમળપત્ર જેવું નિર્લેપ થઈ ગયું. છેલ્લી પંક્તિઓમાં આવે છે, ઉઠ વીરા મગન થઈ, પ્રભુ કેરું નામ લઈ, પાંચ પાઠ ધ્યાન દઈ, એમ મન બોલે, જાગ મુજ વાલા બાળ. આમ છેવટે માનવ બાળને પણ કહે છે કે ઉઠ અને પ્રભુ ધ્યાનમાં મન પરોવી લે, જાગ જાગ, મુનિ પંખીઓ બોલે છે તે સાંભળ. આમ આ કાવ્યમાં ભલે કુદરતનું વર્ણન કરતાં બાળકને જગાડે છે એમ દર્શાવ્યું છે, પરંતુ મોટેરાઓએ અંદરનો અર્થ સમજવાનો છે. ઊંઘતો બાળ એટલે અજ્ઞાનની રાતમાં પડેલો જીવ અને પંખીઓનો કલરવ એટલે સાધુ સંતોની પવિત્ર વાણી, સત્સંગ. આ સંગથી અંતર આકાશમાં જ્ઞાનના સૂર્યોદયથી સમજણના મનોહારી રંગીન ફૂલો ખીલી ઉઠી મહેકતા થાય છે. માનવ ઉમંગી થાય છે. અંતે
એ તેજથી અંતરનો અંધકાર દૂર થાય અને કમળપત્ર જેવા નિર્લેપ થવાય. માટે હે માનવ બાળ, ધ્યાન આપી અને સત્સંગનો પાઠ કર. અસ્તુ.